કેમ છો મારા વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે સ્વસ્થ હશો અને તમારી બોર્ડની તૈયારી ખૂબ જ સારી ચાલતી હશે. જ્યારે વર્ષની શરૂઆત થઈ ત્યારે મેં તમને લોકોને કીધેલું કે તહેવારો આવશે અને જતા પણ રહેશે, પણ બોર્ડે જે તારીખ આપેલી છે પરીક્ષાની એ તો એમની એમ જ રહેવાની છે. તે મુજબ આપણે બધાએ જોયું કે સૌપ્રથમ જન્માષ્ટમી, ત્યારબાદ નવરાત્રી અને ત્યારબાદ દિવાળી આવી. આ બધા જ તહેવારો આપણે ખૂબ જ મોજ મજાપૂર્વક આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવ્યા. પણ હવે જે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ છે તેમને જાગી જવાની જરૂર છે, કારણ કે તેમની પરીક્ષાને આડે વૈધા છે માત્ર દિવસ 100. આ મેસેજ મારો એ વિદ્યાર્થીઓને છે જે લોકો હજી સુધી વહેમમાં છે, હજી સુધી ઊંઘમાં છે, હજી સુધી જાગ્યા નથી અને પોતાની બોર્ડની તૈયારી સિરિયસનેસ પૂર્વક, ખાસ કરીને સિરિયસ થઈને હજી ચાલુ કરી નથી. જે લોકો એક જાતના કહું ને તમને વહેમમાં જીવે છે કે થઈ જશે. પણ મારા દોસ્ત, જો હજી સુધી તમે નહીં જાગો તો હવે કાંઈ પણ નહીં થઈ શકે, કારણ કે આ પરફેક્ટ ટાઈમ છે તમારો. જે તમારી યોગ્ય પરીક્ષાની તૈયારી કરવી હોય, જે ધોરણ 10 અને ધોરણ 12 માં એટલીસ્ટ જો તમારે એવરેજ માર્ક લઈને સારામાં સારા એટલે તમને કહું તો 60 થી 65 માર્ક લઈને પાસ થવું હોય તો આ બેસ્ટ ટાઈમ છે. તો મારા દરેક વિદ્યાર્થીઓને એટલું કહેવાનું છે કે જેઓએ હજી સુધી તૈયારીની શરૂઆત નથી કરી તે લોકો હવે સિરિયસ થઈને ભણવા માંડજો અને પોતાની તૈયારી દરેક વિષયને યોગ્ય ન્યાય આપી શકો તે મુજબ યોગ્ય રણનીતિ સાથે દરેક વિષયની તૈયારી શરૂ કરી દેજો.